જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે મગનું શાક કરવાનું છે, લીલા મગનું શાક, લીલા મરચાં નાખીને. તો લસણ વાવ્યું છે ને, લીલા પાંદડા શાકમાં નાખવા જ વાવ્યું છે, કેમ કે આમાં મોટી કડી થાય ને, એટલે લીલા પાંદડા નાખી દેવા. થોડુંક અહીંયા છે, થોડુંક નીચે છે, થોડુંક તોડી લીધું. આમાં 2 રીંગણી વાવી છે, આમાં પણ રીંગણી છે. આ મરચી ઉકળાઈ ગઈ. રીંગણીનો રોપ ઘણો બધો થઈ ગયો છે. આ 2માં છે ને ગુવાર વાવ્યા છે, આમાં પણ રીંગણી છે. મને છે ને થોડીક પણ જગ્યા ક્યાંય પણ વાવવા માટે મળી જાય ને, એમાં કાંઈ પણ વાવી દઉં. આમાં છે ને લીંબુડી વાવી છે, દેશી લીંબુડી છે. એમાં જગ્યા હતી ને, પ્લેન આવી ગયું હતું ને, તો પ્લેનનો વિડીયો ઉતારવા ઉપર વહી ગઈ હતી. આમાં પણ જો વાવી દીધું છે. આમાં લીમડો છે અને ધનવેલ છે. ભાત થઈ ગયા છે, તો મગ બફાય ત્યાં સુધી આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈએ. આ છે મરચાં, તીખા મરચાં છે, લવિંગિયા થોડા વધારે નાખ્યા છે, કેમ કે એમાં લાલ ચટણી નથી નાખવાની, એટલે વધારે રાખ્યા છે. આ છે ધાણા ભાજી, લસણ લીલું, પાંદડા છે, આદુ છે ને મરી છે. તો આ બધું આમાં ખાંડી લઈએ. છે કોઈના કામઠા છોકરાઓ. શાક ચૂલા ઉપર બનાવવું છે. ક્યારેક ક્યારેક એવું હોય ને શાક બનાવવાનું, ઓરો કે એવું કંઈ, તો ચૂલે બનાવવું છે. આજે શાક ચૂલા ઉપર બનાવવું છે. ક્યારેક એવું હોય ને તો ચૂલા ઉપર શાક બનાવવું છે. ઓળો હોય, એવું શાક હોય, અડદની દાળ હોય, તો ચૂલા ઉપર બનાવવું છે. છે બધા મસાલા. બેઠા છે અહીંયા જ્યાનસુ ડબરા ઉપર બેસાડ્યો. રાઈ જીરું, બાદિયા, લવિંગ, કોઈ વધારે નાખવું પડશે. થોડી વાર પાણી નાખીને રહેવા દઈએ. શાક તો ચડી ગયું છે સરસ.
હવે નાખી દઈએ કિચન કિંગ મસાલો. પાપડ શેકી લઈ ચૂલામાં, કેમ કે હાર્દિકને ચૂલાના પાપડ શેકેલા બહુ ભાવે, ભેજવામાં શેકેલા. તો એક શેકી લઈએ. પાછું તો કેદી ચૂલો સળગાવવાનો વારો આવશે. જમવાનું થઈ ગયું છે, જમી લઈએ. કાચામાં કાચું છે, મૂરો છે, હળદર છે અને બીટ છે, છાશ, ભાત, રોટલી. તો હાલો બધા જમવા. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો.